رحم الله من قرأ الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدهته القائلون ولا يوسي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعد الهمم ولا ينال غوص الفتن، الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود، فترى الخلائق بقدرته ونشر الرياح برحمته، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وتبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وآله. ولعنة الله على أعدائهم وقاتلهم وغاصب حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد. સાથે મળીને આપણે દુઆ ફરજની તિલાવત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલિયકલ حجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة في كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه ضكاتها وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. أما بعد. السلام عليكم جميعا ورحمة الله وبركاته. શબ જુમાની ટૂંક તકરીરની અંદરમાં ઇન્શાઅલ્લાહ તમારા ખિદમતમાં એક મોઝુ ઉપર આપણે ચર્ચા કરવું છે કે જેના બારામાં ખુદા કુરાન મજીદની અંદર અવારનવાર એમનો ઉલ્લેખ પણ કરે છે અને ઇન્સાનના જિંદગીનું એક દસ્તુર પણ બને છે. આપણે કુરાન મજીદના તરફ જાય પહેલે કે જેની અંદરમાં ખુદા ફરમાવે છે સૂરે અત-તીનની અંદરમાં 95 verset 4. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. લaqad ખલકનલ ઇન્સાન ફી અહસની તक़વીમ. Nous avons certes créé l'homme dans la forme la plus parfaite. ખુદા જ્યારે ઇન્સાનની વાત કરે છે તો પોતે કહે છે કે જ્યારે ઇન્સાનને મેં ખલ્ક કર્યું તો એને બહેતરીન તરીકાથી ખલ્ક કરવામાં આવ્યું છે. આ ઇન્સાનને જ્યારે બનાવવામાં આવ્યું તો એને la forme la plus parfaite દેવામાં આવ્યું છે. એટલે એક વસ્તુ આપણને સમજ પડે છે કે આ ઇન્સાન કોઈ મામૂલી વસ્તુ નથી, કોઈ મામૂલી ખિલકત નથી. આમાંથી આપણને સમજ પડે છે કે ઇન્સાન એક પેર્ફેક્શન સાથે એમને ખલ્ક કરવામાં આવ્યું છે. તો જ્યારે એક વસ્તુને તમે પેર્ફેક્શન સાથે ખલ્ક કરો, આ દુનિયાનો દસ્તુર છે. એક વસ્તુ જ્યારે તમે એને બનાવો, જેમ જેમ તમે એને બનાવો એમ એમ એનો મકસદ હોય. જો આ ઇન્સાનને પેર્ફેક્શનની સાથે ખલ્ક કરવામાં આવ્યું હોય તો ખુદા ચાહે છે કે આ ઇન્સાન પોતે પણ પેર્ફેક્શનની બુલંદી સુધી પૂગે. નકર આ એને પેર્ફેક્શનની સાથે બનાવવામાં બેકાર છે. ખુદાએ જો એને આવી રીતના બનાવ્યો હોય તો ખુદા એ વાત જોઈએ છે કે આ ઇન્સાન એવા બુલંદ મર્તબા સુધી પહોંચે કે કહેવામાં આવે કે આ સાચે ને અશરફુલ મખલુકાત છે. અને આ ઇન્સાનના ફિતરતમાં પણ છે. તમે જોજો, તમે બધી વસ્તુ લેજો કે ઇન્સાન
જે કામ કરે છે પોતે એ જ ચાહે છે કે પોતે બુલંદી સુધી પૂગે. જે એમના કામો હશે, જે પોતે કરતો હશે, જે પોતે અંજામ આપતો હશે, એનો મકસદ એક જ વસ્તુ હશે કે કેવી રીતના પરફેક્શનમાં પૂગવું. પછી એ માનવીમાં હોય કે પછી દુનિયાવીમાં હોય. અને આ એક દુનિયાનો દસ્તુર પણ છે. હું તમારા ખિદમતમાં એક એક્ઝામ્પલ લઉં તો આ વસ્તુ તમને જલ્દી સમજ પડી જશે અને આપણે આગળ મરહલામાં પહોંચી જાય. તમે વ્યાધિ ના કરજો, હું બહુ ફિલોઝોફી વાત નહીં કરું તમારા ખિદમતમાં. મને ખબર છે કે આખો દિવસ તમે કામે જાઓ છો, રાતના આવો છો, તો ઇન્શાલ્લાહ આ એક નાનકડું પેગામ આની અંદરમાં સમાયેલું છે. ફક્ત એ હું ચાહું છું કે તમારા સુધી પૂગી જાય, તો તમે મારા સાથે રહેજો. જ્યારે આપણે આ દુનિયાની અંદરમાં જોવા જાય, આપણે એક એક્ઝામ્પલ લઈએ. જ્યારે તમે એક જમીનને લ્યો, જે ઇમોબિલિયા લોકોની અંદરમાં છે, તમે એક જમીનને લ્યો અને એના ઉપર તમને ઇમારત ચરાવી છે. આ એક્ઝામ્પલ હું અવારનવાર આપતો હોય મારી મજાલીસોની અંદરમાં. જ્યારે તમે આ જમીનને લ્યો, એના ઉપર તમને ઇમારત ચરાવી હોય, તો તમે આવીને જમીનને લઈને આર્કિટેક્ટને બોલાવીને ચરાવી નહીં દો. અને ધ્યાન રાખો, હું જાણતો નથી આટલું બધું, પણ કમ સે કમ બાઝ એ હોય છે કે આ જમીનને એનાલિઝ કરવામાં આવે કે એની અંદરમાં કંઈ ખોટ તો નથી ને, એની અંદરમાં કંઈ ઇમ્પરફેક્શન તો નથી ને, એની અંદરમાં ક્યાંય ખાડો તો નથી ને. એ બધી વસ્તુને તમે રેપારે કરી નાખો, એને સરખું કરી નાખો, જમીનને સ્ટેબલ બનાવી નાખો, પછી તમે એના ઉપર ઇમારત ચરાવી શકો. અને આ ઇમારત ચરાવો, જ્યારે ઇમારતને ચરાવો, જો એ તમારા પોતાનું રહેવા માટે હશે તો તમે સૌથી સારામાં સારી વસ્તુ લઈ આવશો અને એનાથી આ ઇમારતને બનાવશો. તમારી છે, હું એની અંદરમાં રહીશ. એવી વસ્તુ નહીં બનાવું કે હજી 2 દિવસ એની અંદરમાં રહું ને મને કંઈ પ્રોબ્લેમ પડે, તો હું એવી રીતના એને બનાવીશ કે એ બહેતરીનની રીતથી હોય. આ દુનિયાની અંદરમાં છે. જ્યારે ઇન્સાનના જિંદગીની અંદરમાં તમે લેવા જાઓ તો ઇન્સાનની જિંદગી પણ આવી જ કે જ્યારે આ દિલની અંદરમાં, આ ઇન્સાનની અંદરમાં જો ખરાબી હોય તો કેવી રીતના એની અંદરમાં તમે ઇમારતને ચરાવી શકો. આ ઇન્સાન જો પોતે ખુદ અંદરમાં ખરાબ હોય તો પોતે જેટલા સારા આમાલ કરશે, એ સારા આમાલ એમ તો નહીં કહું કે બેકાર છે, પણ એની અંદરમાં ક્યાંક ને ક્યાંક એને ખોટ દેખાવામાં આવશે. જેવી રીતના ઇમારત ચરશે તો ખરી, પણ એની અંદરમાં કંઈક ને કંઈક ખોટ હશે. આ ઇન્સાન પણ એવી જ રીતના છે. જો આ એની અંદરમાં ઇમ્પરફેક્શન છે, આ જે ખરાબ વસ્તુ છે, જો એને પોતે કોશિશ ના કરે અને જો પોતે કોશિશ કરે કે સારા કામ કરે, પણ આ ઇમ્પરફેક્શનના લીધે આ એના સારા કામ બેકાર બની જશે. એ સરખી રીતના નહીં રહે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આમાંથી આપણને એક વસ્તુ સમજ પડી કે એ ઇન્સાન, જો તને પરફેક્શન સુધી પહોંચવું હોય, જે કામને તને હદ સુધી લઈ જવું હોય, તો એની અંદરમાં 2 કન્ડિશન છે. પહેલું, ખરાબીઓને કાઢો અને સારી વસ્તુને લઈ આવો. ખરાબી જ કાઢશો, સારું નહીં કરો તો એ કામ નહીં આવે, અને ખરાબીને નહીં કાઢો ને સારું જ લઈ આવશો તો એ પણ કામ નહીં આવે. આ 2 વસ્તુ સાથે જ જાય. એક બીજું એક્ઝામ્પલ લઈ લો તો આ પણ સમજાય છે. હવે આપણા કોમમાં આ બીમારી છે. હું જ્યારે આ એક્ઝામ્પલ લેવાનો હતો તો હું પહેલે વિચાર કર્યો, લઉં કે ના લઉં. લેવાથી જલ્દી સમજ પડી જશે. આપણી અંદરમાં, આપણી કોમની અંદરમાં આ ડિયાબેટની એક બીમારી છે અને દુનિયાની અંદરમાં બહુ ખરી રીતના આ બીમારી બધાને લાગુ પડે છે. જ્યારે તમે ડાક્ટર પાસે જાઓ, ડાક્ટર તમને કહેશે, જ્યારે ડિયાબેટ એકદમનું આગળ હશે તો ખુદા આપણે બધાને આ બીમારીઓથી દૂર રાખે ઇન્શાઅલ્લાહ તાઆલા. જ્યારે તમે ડાક્ટર પાસે જાઓ તો એ તમને શું કહેશે કે આ તમારું કોકા કોલા પીવાનું મૂકી દો, મેસૂબ અને લાડવા ખાવાનું મૂકી દો અને પછી આ દવા ખાઓ, એમ કરશે ને. તમે એને કહેશો, ના તમે મારી દવાની ડોઝ ડબલ કરી નાખો પણ મને આ બધું ખાવું છે. ડોઝને 10 બરાબર પણ કરી નાખશો ને, પણ જો આ ખરાબી નહીં કરો તો આ દવાની ડોઝ કાંઈ અસર નહીં કરે. દસ્તુર છે કે આ ખરાબીઓને આસ્તે આસ્તે ઓછું કરો, એ હદ સુધી કે આ ખરાબીઓ નખરી જાય, પછી આ દવા એમનું અસર કરશે.
જ્યાર સુધી આ ખરાબી નહીં નખરે, આ દવા કાંઈ અસર નહીં કરે. કહેવાનું મતલબ પાછું એ જ તરફ તમને લઈ જાઓ કે ઇન્સાનના જિંદગીની અંદરમાં આ ખરાબીઓને નહીં કાઢો ત્યાર સુધી સારી વસ્તુ એના ઉપર ઊભી નહીં રહી. પણ ખુદા આટલો રહમાન અને રહીમ છે. તમે એ યાદ રાખજો કે દુનિયાનો દસ્તુર એક છે, પણ ખુદાનો દસ્તુર બીજો છે. ખુદા આટલું આપણને ચાહે છે, ખુદા આટલું આપણને ચાહે છે કે જો આપણને ખબર હોત કે ખુદા આપણને કેટલું ચાહે છે તો એ ગુનાહ કરવા મોર આપણી હિંમત પણ નહીં થાય ગુનાહ કરવાની, જો આપણને ખબર હોત. પણ શા માટે આપણે ગુનાહ કરે છે? કારણ કે આપણને નથી ખબર ખુદા આપણને કેટલું ચાહે છે. ખેર, આ અનોખો મૌજુ છે. ખુદા આટલું આપણને ચાહે છે કે પોતે અમુક એવી વસ્તુઓ આપણા માટે કરાર આપ્યો છે કે તમે une pierre deux coups કરી શકો. une pierre deux coups કરશો. જો તમે આ કામોને કરશો, આ વસ્તુ ઉપર અમલ કરશો, તો ખરાબી પણ સાથે નખરશે અને સારી વસ્તુ પણ ઘરથી જશે. આ અમલ કરવાઓથી હું તમારા અમલો તો બહુ ઝાઝા છે, પણ તમારી વસ્તુ તમારા ખિદમતમાં આજે 3 વસ્તુ હું બયાન કરીશ કે આ 3 વસ્તુથી જો એના ઉપર આપણે એને અંજામ આપે તો ખરાબી પણ નખરે છે અને જે સારું છે એ પણ ઓટોમેટિકમાં આવતું જાય છે. અહીંયા નખરે છે ને અહીંયા ઘરે છે, અહીંયા નખરે છે ને અહીંયા ઘરે છે. એ કઈ વસ્તુ છે? હવે તમે બધે વાત જોતા હશે કે શેખ કઈ દુઆ આપશે, કે શેખ શું કરશે, ક્યાં નમાઝ પઢવાની છે, ક્યાં તસ્બીહ પઢવાની છે. નમાઝે પણ નથી, તસ્બીહે પણ નથી, દુઆએ પણ નથી. મારા સાથે હોય તો મને એક સલવાતથી સાથ આપો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે. તમને આ વસ્તુને આપવા માટે હું તમારા ખિદમતમાં એક નાનકડો વાક્યો રાખું. આ વાક્યામાંથી આપણને ખબર પડશે એ અમલ શું છે. હું તમને આમ જ કહી દઈશ, તમે કહેશો આ તો દરરોજના એ જ બોલે છે. આ વાક્યાથી આપણને સમજ પડશે કે આ કઈ એવી વસ્તુ છે. એક જવાન હતો, એને દરિયામાં જવું બહુ ગમતું હતું. એની કશ્તી લઈને, એની ભાતો લઈને પોતે દરિયામાં જતો. એક દિવસ એનું એવું છું કે એનું પિરોગ, એનું ભાતો, જે વસ્તુ હોય એની અંદરમાં ચરીને પોતે દરિયા ઉપર ગયો. તૂફાન આટલું એને લઈ ગયો, એ હદ સુધી એને લઈ ગયો કે એને એક ઈલમાં લઈ ગયો. એને જ્યાં પોતે રહેતો હતો એમાંથી એને દૂર લઈ ગયો. જ્યારે આ નાનકડું ટાપુમાં, ઈલમાં જ્યારે પોતે પહોંચે છે, અહીંયા પૂગી જાય છે તો જોઈ છે કોઈ રહેતું નથી, કોઈ કાંઈ કરતું નથી. હવે એ વ્યાધિમાં મુકાઈ જાય છે કે હું અહીંયા કરું તો શું કરું? એને એમ છું મારું તો કાંઈ ઈલાજ નથી. તૂફાન એવા છે કે મારું, હું ક્યાં રહું છું એ પણ મને નથી, ક્યાં છો એ પણ મને નથી ખબર. તમે વ્યાજ ના કરો, એ ભલે રમતો હોય, તમે મારા તરફ જ રહેજો, મને કાંઈ નથી નડતું, તમે વ્યાજ ના કરજો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ. આ ટાપુમાં જ્યારે પોતે પૂગે છે એને રસ્તો પણ નથી ખબર કે કેવી રીતના પોતે અહીંયા પૂગ્યો. તો એ કે છે કરું તો શું કરું, ગુજરાન તો ચલાવવાનું છે. દરિયામાંથી મચ્છી લઈ આગ ચલાવીને ખાતો જાય. અને મચ્છી તો આપણે શેકેલી કેટલી ભાવે. તો એ એમ કરતો 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 હવે રાત આવી. રેસ ક્યાં? તો એને એમ છું જંગલમાંથી લાકડા લઈ આવું અને કાંઈક એવું બનાવું કે એના નીચે હું રહું, જો વરસાદ પડે તો હું સાયા નીચે હોય. તો ભાઈએ લાકડા એ લઈ આવ્યું, બનાવ્યું, કર્યું, કાંઈક એક નાનકડું એવી વસ્તુ પોતે બનાવ્યું. જ્યારે આ રાત પડી ગઈ, આ બાદ મચ્છીએ ખાઈ લીધું, પેટ ભરાઈ ગયું, અને એમ છું હવે હું આરામ કરવા જાઉં. આગ બરે છે, આરામ કરવા ગયો. આરામ કરતા કરતા રાતના એક જ્યારે પોતે સવારનો ભાગ થાય છે તો એવો પવન આવે છે કે આ જે પોતે બનાવ્યું હતું એ બધું આગની અંદરમાં પડી ગયું. આ જે પોતે બધું આગની અંદરમાં પડી ગયું. લાકડાનું હતું તો હવે લાકડું જ્યારે તમે આગમાં રાખો તો એ બરે. તો આ જેટલું એ બનાવ્યું હતું બધું બગડી ગયું. હવે મારા જેવો કોઈ હશે, બેસીને આસમાન તરફ જોઈ, ખુદાયા મેં શું ગુનો કર્યો છે? હું મારી જગ્યામાં રહેતો હતો, તું મને અહીંયા લઈ આવ્યો. હવે હું ખાતો તો
આગ બાયરો તો અહીંયા ઘર બનાવ્યો, એ તું બગાડી નાખ્યો, શું મેં તારું શું ખરાબ કર્યું છે? જરાક વાર નાચ્યું તો એને એક મોટું ભાતો દેખાય છે કે આ ટાપુ તરફ આવે છે. આ ભાતો અહીંયા આવે છે તો પોતે દોડતો દોડતો એવા જાય છે અને આ ભાતોમાં પોતે ચરી જાય છે. બેઠો, આરામ કર્યો, થોડુંક સુકૂન મળ્યું, પણ એના મગજમાં એક સવાલ આવ્યો અને એ માણસને પૂછવા ગયો, ભાઈ શુક્રિયા તારું, તું આવ્યો, મને બચાવ્યો, પણ એક સવાલ છે, તો એનો જવાબ મને આપ. તને કેમ ખબર પડી કે અહીંયા કોઈ હતું? મારા ઝહેનમાં નથી બેસતું. તને કેમ ખબર પડી કે અહીંયા કોઈ હતું? તો એ કે હું છેટેથી જોતો હતો કે એક આગમાંથી એવું આસમાન તરફ ફીમે જાતું હતું, તો મને એમ છું કે અહીંયા કોઈ ખોવાઈ ગયું છે. મને એમ છું કે અહીંયા કોઈ ખોવાય, હાલ હું જોવા જાઉં, તપાસ કરવા જાઉં, તો સાચે ને તું અહીંયા હતો. લેસન, આ ઘર જે બનાવ્યું હતું, જો એ ના બન્યું હોત તો આ ફીમે આસમાનમાં ના જાત, અને જો આ ફીમે આસમાનમાં ના જાત તો આ આખી જિંદગી અહીંયા જ બેઠો. એક વસ્તુ જો તમને ખપતું હોય કે તમારા જિંદગીની અંદરમાં જે ખરાબી છે એ બધું નખરે અને સારી વસ્તુ આવતી જાય, એક વસ્તુ ઉપર તમે શક ના કરજો, એ ખુદા ઉપર હંમેશા ભરોસો રાખજો. આ ખુદા ઉપર જે ભરોસો છે, હરેક કામની અંદરમાં આ ઇન્સાનને એ પરફેક્શન તરફ લઈ જાય છે કે એની હદ ઇન્સાનને ખબર નથી પડતી. અને આ જે વસ્તુઓ આપણા જિંદગીની અંદરમાં આવે છે, ખુદા એમને કુરાને મજીદની અંદરમાં બતાવે છે. સૂરે અત-તૂર chapitre 52 verset 48, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વસ્બિર لحكم ربك فإنك بأعيننا وسبح بحمد ربك حين تقوم. Et supporte patiemment la décision de ton Seigneur. ખુદા જે તારા માટે કરે છે એને તું કબૂલ કરી લેજે. ખુદાયા શા માટે? Tu es sous nos yeux. ખુદા કહે છે તું મને ભૂલે છે પણ હું તને કોઈ દિવસ નથી ભૂલતો. તું મારા તરફ ધ્યાન નથી આપતો પણ મારી આંખની છે તું છો. તું શા માટે વ્યાધિ કરે છે મારા બંદા? ખુદા કુરાને મજીદમાં કે tu es sous nos yeux et célèbre la gloire de ton Seigneur quand tu te lèves. જ્યારે તું નીચે પડી જાય છે અને જ્યારે તું બુલંદ થાય છે તો ખુદાનું નામ લેતો લેતો એમનું તું શુક્રગુજાર બન. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. કારણ કે આ ઇમ્તિહાનાતો જે આવે છે આ તો દુનિયાનો દસ્તુર છે અને ખુદાએ પહેલેથી એને બયાન કરી દીધું છે. તને એવું લાગે છે, સૂરે અનકબૂત chapitre 29 verset 2, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અહસિબન નાસુ અન યુત્રકુ અન યકૂલુ આમન્ના વહુમ લા યફ્તનૂન. Est-ce que les gens pensent qu'on les laissera dire nous croyons sans les éprouver? તને એવું લાગે છે કે તું ઈમાન લઈ આવે છે અને તારા ઉપર અમે ઇમ્તિહાન નહીં મોકલાવે? ખુદા કહે છે ઇમ્તિહાન એના માટે જ અમે મોકલાવે છે કે અમે જોઈ તારું ઈમાનનો દરજ્જો કેટલો છે. જો હું પોતે ઈમાનમાં હોય, મારો દરજ્જો કેટલો છે, એના માટે જ ખુદા ઇમ્તિહાનાતોને મોકલાવે છે. તો ઇન્સાન જ્યારે ઇમ્તિહાન આવે તો એમ ના લેખજે કે ખુદાયા મેં શું ગુનો કર્યો છે કે તું આમ કરે છે. તું એમ લેખજે ખુદાયા તારું શુકર તું મને જોઈ છે. Tu es sous nos yeux, અલ્લાહ કે. દેતા એ કરવા જેવું છે, બહુ જાજુ આપણે બયાન કરી શકીએ, પણ બીજું જે પોઈન્ટ છે એ મને તમારા ખિદમતમાં બયાન કરવું છે અને પછી આપણે કોન્ક્લુઝન તરફ આવે. આ બીજો પોઈન્ટને સમજાવવા માટે હું તમને એક એક્ઝામ્પલ અને એક વાક્યો આપીશ તો તમારા ઝહેનમાં જલ્દી બેસી જશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. સલ્લી અલા મુહમ્મદ વ આલે. એક બાદશાહ હતો. વાક્યો તમે સાંભળી રહ્યા છો શાયદ. એક બાદશાહ હતો. બાદશાહનું કામ હોય મોજ મજા, યા એમના ખુરશી ઉપર બેઠો હોય
યા શિકારમાં જતો હોય, યા મચ્છી પકડવા જતો હોય, શું કરે બીજું એ જમાનામાં? તો એક બાદશાહ હતો, શિકારમાં ગયો, એમના સાથીઓને બોલાવે છે, હલો આપણે શિકારમાં જઈએ. સાથીઓને લઈ જાય છે જંગલની અંદરમાં, શિકાર કરવા જાય છે. એક એવો મોકો આવે છે કે આ બાદશાહ એમના જે સાથીઓ હતા એમનાથી જુદા પડી જાય છે અને આ બાદશાહ અકેલો રહી જાય છે. બાદશાહ વ્યાધિમાં કરે તો શું કરે? ગોતતા ગોતતા એને છેટે એક નાનકડું ઘર દેખાય છે. તો એને એમ છું કે આ મારા સાથીઓ તો મને દેખાતા નથી, ચાલ્યા ગયા હશે તો ક્યાં ચાલ્યા ગયા હશે? હાલ આ ઘર તરફ હું જાઉં તો ભૂખ લાગી છે, થોડું કંઈ ખાવાનું મળી જાય, આરામ કરવાની કાંઈ જગ્યા મળી જાય તો પછી હું પાછો રસ્તો લઉં. પૂયગો ઘર કોરે તો જોઈ છે એક ઝયીફા આ ઘરની અંદરમાં રહીએ છે. આ ઝયીફા રહીએ છે અને પોતે એમના બકરીમાંથી દૂધ કાઢતી હતી. ઝયીફા પછી આવે છે અને કહે છે કે એ ઝયીફા औरत, હું દેશનો બાદશાહ છું. Je suis le roi de la ville. તો કે હા બાદશાહ, સલામત રહ્યો. શું કામ છે કે તમે મારા પાસે આવ્યા આજે? તમે તો કોઈ દિવસ ના આવો, અમે જ તમારા પાસે આવે. તો એ કહે છે કે મેં શિકારમાં નખાયું હતું મારા સાથીઓ લોકો સાથે, પણ રસ્તામાં ખોવાઈ ગયા. આખો દિવસ પસાર થયો, કંઈ ખાધું નથી, થાક્યો છો, તો તું મને કંઈ ખાવાનું આપ, આરામ કરવાની જગ્યા આપ. તો આ ઝયીફા औरत કહે છે કે મારા પાસે કાંઈ આટલું બધું નથી. મારું ગુજરાન આ દૂધ જ્યારે હું કાઢું છું તો એને શહેરમાં જઈને વેચીને એનાથી મારું ગુજરાન ચલાવું છું. મારા પાસે કાંઈ આટલું બધું નથી. તો બાદશાહ કહે છે પણ મને બહુ ભૂખ લાગી છે, તું કાંઈ કર મારા સારું. તો આ ઝયીફા औरत કહે છે કે આ આવ્યો છે એના માટે હું શું કરું? તો એને એમ છું કે આ બકરીને ઝબા કરી એને ખાવાનું આપી દઉં. તો આ ઝયીફા औरत બાદશાહને કહે છે મારા પાસે આ એક જ બકરી છે, પણ તારી ખ્યાલમાં હું આ બકરીને આપણે ઝબા કરી નાખીએ અને તું તારું પેટ ભરી લે ને પછી તું આરામ કરી શક. બકરીને ઝબા કરી નાખ્યું, કર્યું મને ખબર નથી, શેકવું, રોટી કર્યું, શું કર્યું, જે કર્યું હોય, પણ બકરીને તો ખાઈ ગયા બાદશાહે. જ્યારે પેટ ભરાઈ ગયું ત્યારે બાદશાહે આ ઝયીફા औरतને એક વસ્તુ કહે છે. એ કહે છે કે હું બાદશાહ છું, જ્યારે તું શહેરમાં આવ તારા પાસે જેટલું હતું તે એને મારા માટે કુરબાન કરી નાખ્યું. તો જ્યારે તું શહેરમાં આવ તો તું જરૂર મારા પાલાસમાં આવજે, મારા પાલેમાં તું આવજે, તો હું તને આ અહેસાનનો બદલો આપી દઈશ. તું મને અહીંયા આરામ કરવાની જગ્યા આપ. આરામ કરે છે, રસ્તો લે છે, સાચો ભેગા થઈ જાય, પાછા એમનો પાલેમાં પૂગી જાય છે. એક દિવસ એવું થયું, આ ઝયીફા औरत શહેરમાં અને વિલમાં ગામમાં જાય છે. એને યાદ રહી ગયું, બાદશાહ પાસે જાય છે, બાદશાહ હું આવી છું, તમને યાદ છે તમે મને શું વાયદો આપ્યા હતા? તો કે યા, કેવી રીતના હું ભૂલી શકું? મારી જાનને તમે બચાવ્યા, કેવી રીતના હું ભૂલી શકું? બાદશાહે હુકમ આપ્યો કે આટલા થેલી દિરહમ હોય, દિનાર હોય, જે હોય, સોનું હોય, તમે લઈ આવો અને એને આપી દો. લઈ આવે છે 5-10 થેલી, એને દઈ દે છે. આ ઝયીફા औरत કહે છે કે એ બાદશાહ, મારું અહેસાનનો બદલો તું નથી કર્યો. તો સાથીને કહે છે બીજા થેલી લઈ આવો. ઓલા હજી પાછા બીજા લઈ આવે છે. હજી પાછો એ જુમલો કે બાદશાહ મારા અહેસાનનો તું બદલો નથી કર્યો. તો બાદશાહથી ખમાનું નહીં, આટલું આપ્યું, તાર બકરીની એક કિંમત હતી, આનાથી તું 10 બકરી લઈ શકીશ, 10 બકરી લઈને તારું ગુજરાનને ચલાવજે. તો આ જે ઝયીફા औरत જુમલો કહે છે ને, મને એ આંતે થાય છે. એ કહે છે બાદશાહ, જ્યારે તું મારા પાસે આવ્યો હતો ત્યારે મેં જેટલું મારા પાસે હતું એ તારા માટે મેં કુરબાન કરી નાખ્યું. આજે આ તારું આખું શાતો તું મને આપી દેસ ને તો એ મારો અહેસાનનો તું બદલો નહીં કરી શક. કારણ કે મારા પાસે જેટલું હતું મેં તને આપી દીધું, પણ તારા પાસે જેટલું છે એનું 1% પણ તું મને નથી આપતો. આનો જો તને આ અહેસાનનો બદલો કરવો હોય તો આ તારા પાસે જેટલું છે એ બધું તું મને આપી દે. એ ઇન્સાન,
મેસેજ એ છે કે જ્યારે ખુદાએ આ શ્વાસ લેવાની આપણને તાકાત આપી છે, આ એક શ્વાસ જ આપણી જિંદગીની અંદરમાં શું કરી રહ્યા છે, ખુદાનું આપણે કેટલું શુક્રિયા કરી રહ્યા છે, ખુદાનું આપણે કેટલું અહેસાન માને છે કે ખુદાએ તું મને સલામતી આપે છે અને આ શ્વાસ તું મને લેવાની તાકાત આપી છે. ક્યારેક આપણે એના ઉપર વિચાર કર્યા છે કે જેટલી વસ્તુ આપણા પાસે આસપાસમાં છે, હું રહું છું, હું કરું છું, હું હરું છું, હું ફરું છું, હું રમું છું, હું ખાઉં છું, પીઉં છું, મોજ મજા કરું, બધું હું કરું છું. ખુદાએ આટલી મને તાકાત આપ્યું છે, પણ ખુદાની ઇતાઅત મેં કેટલું કરું છું? ક્યારેક મારા ઝહેનમાં આ આવ્યું છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સૂરે ઇબ્રાહીમમાં આ વસ્તુને ખુદા રેઝ્યુમે કરે છે, chapitre 14 verset 7. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِنْ شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ وَلَئِنْ كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ. Et lorsque votre Seigneur proclama, si vous êtes reconnaissant, très certainement j'augmenterai. જેમ જેમ તમે મારું શુક્રિયા કરશો એમ એમ હું તમને આપતો જ જઈશ. જેમ જેમ તમે આ શુક્રિયા ખુદાનો આપણે કોઈ દિવસ અદા નહીં કરી શકો. એક શુક્રિયા કરશો તો આ શુક્રિયા કરવાની તાકાત આપવાનું પાછું મને શુક્રિયા કરવું પડશે. આ રેતું જશે ને મારી શ્વાસ પણ ખતમ થઈ જશે, પણ હું આ અહેસાનનો બદલો ગણી નહીં આપી શકું. તો હું મારાથી સવાલ કરું, એ ઇન્સાન, આ એક એવો અમલ છે કે ડગલે અને પગલે જે હું કામ કરું છું, જેટલી નિયામત આસપાસમાં મને દેખાય છે, એને જોઈને જ હું ખુદાને કહું, ખુદાયા તારો શુકર. આ એક એવો કામ છે, આ એક એવી વસ્તુ છે કે ખરાબીઓ આ નિયામતને જ્યારે ઇન્સાન એમને અપનાવે છે, એમને દર્ક કરે છે, એને અહેસાસ કરે છે, એને સમજે છે, તો જે ખરાબીઓ છે એ આસ્તે આસ્તે નખરતી જાય છે. પણ બાજુમાંથી ખુદા શું કહે છે? જેમ જેમ તું મારો શુક્ર ગુજાર કરીશ, હું એમ એમ વધારો કરતો જઈશ. સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો એ ઇન્સાન તું વિચાર કરજે. બે વસ્તુ થઈ. ત્રીજી વસ્તુ કે જે ઇન્સાનની ખરાબીઓને કાઢે છે અને સારી વસ્તુઓને ઇજાફો કરે છે, એક એવી વસ્તુ છે કે તમારું ઝહેન એવા પહોંચવું પણ નહીં હોય. આ ફરશે અઝા, આ હુસૈનનું ગમ, અહલુલ બૈતની મોહબ્બત આ દિલની અંદરમાં રાખવું. એ કાશ ઇન્સાનને ખબર હોત કે અહલુલ બૈતની મોહબ્બત દિલની અંદરમાં રાખવું કેટલી ખરાબીઓથી પોતે દૂર થતો જાય છે, અને જેમ જેમ આ મોહબ્બતમાં ઇજાફો થતો જાય છે, એમ એમ હુસૈનની નજર એના ઉપર પડે છે. શબે જુમાની રાત દિલ ચાહે છે કે તમારા ઝહેનને હું કરબલા તરફ લઈ જાઉં. સલ્લલ્લાહુ અલૈકા યા અબા અબ્દિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા યા ઇબ્ન રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા વ અલા આલિકલ મઝલૂમીન, સલ્લલ્લાહુ અલૈકા વ અલલ બાકીન અલૈક, ما خاب من تمسك بكم وأمن من لجأ إليكم. يا ليتنا كنا معكم فنفوز فوزا عظيما. حسین دل તારા તરફ કેટલું ખેંચાય છે
કે જ્યારે શબે જુમાની રાત આવે છે તો દિલ ફકત એક તમન્ના રાખે છે, ખુદાયા હુસૈનની ઝિયારત નસીબ કર. શબે જુમ્માની રાત જ્યારે આવે છે ત્યારે ઇન્સાનનું દિલ તરપે છે કે ક્યારે એક શબે જુમ્મા બૈનુલ હરમૈનની અંદરમાં નસીબ થાય કે જ્યાં હુસૈન અને અબ્બાસના હરમના વચમાં જઈને હું હુસૈનને એક સલામ આપું. પણ કરબલા જવા મોર હું તમારા દિલને જરાક મદીના તરફ લઈ જાઉં. મદીનામાં એક એવા શખ્સ છે કે જે આવા દિવસોની અંદરમાં એમની હાલત આટલી બગડી ગઈ છે. અલીના દિલને પૂછો કે જ્યારે ઝહરાની શહાદત થઈ જાય છે ત્યારે અલીના દિલમાં શું થાય છે. રાવી બયાન કરે છે કે એક દિવસ એક અસહાબ જ્યારે ઇમામ અલી પાસે આવે છે તો જોઈ છે ઇમામ અલી ઘરના ખૂણામાં બેઠા છે, સરને ઝાનુની અંદરમાં રાખી રહ્યા છે અને ઝારો કતાર ગિર્યા કરે છે. શા માટે ગિર્યા કરો છો અલી? અલી જવાબ આપે તો શું આપે? મારી ઝહરા ચાલી ગઈ. મારી ઝહરા ઉપર કેટલો જુલ્મ કરવામાં આવ્યો છે. મારી ઝહરા ઉપર દરવાજો પછાડવામાં. અલીની હાલત એવી થઈ ગઈ છે કે ગિરિયા કરે તો કેમ કરે, ફરિયાદ કરે તો કેમ કરે. કૂવા પાસે જઈને કૂવાની અંદરમાં સર રાખીને ગિરિયા કરતા હતા, ફરિયાદ કરતા હતા. પણ હું કહીશ, એ અલી તમે કેટલા ખુશ નસીબ છો કે ગિરિયા કરી શકો છો, ફરિયાદ કરી શકો છો. કરબલામાં જરા આવો, સકીનાના દિલને પૂછો જ્યારે બાબાને પુકારતી હતી, જ્યારે બાબાને પુકારતી હતી તો શિમરે લઈને તમાશા મારતો હતો, તાજિયાના મારતો. ألا لعنة الله على القوم الظالمين إن لله وإنا إليه راجعون ربنا تقبل منا إنك أنت السميع العليم إن الله ملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.